આત્મદેવને બહુ ઈચ્છા છે સંતાન પ્રાપ્તિની. એક દિવસ કંટાળીને નદી કિનારે જઈને બેઠા. મનમાં વિચાર કરે કે આજે તો મારે આત્મહત્યા કરી લેવી છે. કેવી છે ને આ દુનિયા, સંસાર માટે આત્મહત્યા સુધી કરી લે, પણ શ્રી કૃષ્ણના ચરણમાં આત્મસમર્પણ નથી કરી શકતી. શ્રી કૃષ્ણના ચરણમાં પ્રેમ, શ્રી કૃષ્ણની શરણમાં એ ભાવ કે પ્રભુ તું જે કરે એ નથી લાવી શકતી. પણ સંસાર માટે પ્રાણ પણ છોડી દે, જીવ પણ આપી દે. આત્મદેવ નદી કિનારે બેઠા છે ને રાહ જુએ છે કે કોઈક આવે. રોકવા વાળું પણ તો જોઈએ, ડાયરેક્ટ કૂદી થોડી જવાય. કોઈક આવે ને પછી હું કૂદું. એક સંત આગળથી ચાલતા ચાલતા આવ્યા, નદીમાં પ્રવેશ કર્યો, સ્નાન કર્યું, જલપાન કરીને જેવા કિનારા પર આવ્યા કે આત્મદેવ ચરણોમાં પડીને ધ્રુસકે 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 રડી રહ્યો છે. તમારા સિવાય હવે કોણ મારું કલ્યાણ કરશે? તમારા સિવાય કોણ હવે મને સાચવશે? કઈ રીતે હું આ સંસારમાં રહી શકીશ? કઈ રીતે હું આ કરી શકીશ, તે કરી શકીશ? એટલે મહાત્મા કહે, બોલભાઈ જોઈએ શું? પ્રભુ સંતાન નથી, મને કૃપા કરો મારા પર. હું જે વૃક્ષ વાવું એ ફળ નથી આપતું. હું જે ગાયને બાંધું એ ગાય સંતાન નથી આપતી. મારું કર્મ એવું છે, મારું પ્રારબ્ધ એવું છે, મારા ગ્રહ નક્ષત્રો એવા છે, મને સમજાતું નથી. મને કઈ માર્ગ બતાવો. સાધુએ લલાટની રેખા જોઈ કહ્યું, આ શું આવનારા 7 જન્મ સુધી તને સંતાન નથી, એટલે વધારે ટેન્શન. આવનારા 7 જન્મ સુધી મને સંતાન નથી. જો ભક્તો કેવા હોય, આવા ભક્તો નહીં બનવું. ભક્ત કેવા બનવું કે પ્રભુ મારું કામ છે માંગવું. હું તારા પાસે માંગવું, રોજ માંગવું, રોજ નવું માંગવું, પરંતુ તું જાણે છે કે મારી પાત્રતા કેટલી છે. એટલે નક્કી તારે કરવાનું કે તારે મને કેટલું આપવું. ભક્ત એ છે જે ભગવાનને ઓથોરિટી આપે કે તમે આપો, હું તો માંગીશ. આપણું તો લિસ્ટ કેટલું લાંબુ છે ને. પ્રભુ હું તો માંગીશ અને માંગતો રહીશ, પણ તને મારી પાત્રતા ખબર છે અને એટલા માટે તું જેટલું આપીશ એમાં હું ખુશ રહીશ. પણ અહીંયા આત્મદેવ તો ધમકી આપે છે, નહીં આપો આશીર્વાદ તો હું આત્મહત્યા કરી લઈશ અને એનું પાપ તમને લાગશે. ટોપલો ઢોળવામાં તો મનુષ્ય એક્સપર્ટ છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ભૂલ આપણાથી થાય એટલે આપણે આમ લૂપ હોલ શોધી જ લઈએ કે ક્યાંથી બીજાના માથે નાખી દઈએ કે આવું નતું, આવું હતું ને તમારા લીધે ભૂલ થઈ, આ તમારા કારણે થયું. એક્સેપ્ટન્સ આપણામાં નથી. એવું એક્સેપ્ટન્સ આત્મદેવમાં નથી. સંત મહાપુરુષ સમજાવે છે કે ભાઈ તારા ભાગ્યમાં નથી. જોશ જોડાવતા હશો ને કે નહીં? અમારા પંડિતજી ખૂબ એક્સપર્ટ છે જ્યોતિષમાં. તકલીફ હોય કાંઈ તો પણ પછી તમને કહે કે ભાઈ આ વસ્તુ નહીં કરતા. સામે રસ્તે ચાલતા જશો, કૂવો મળશે, જોઈને ચાલજો, નહીં તો પડી જશો. પણ આપણે ફોન જોતા 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 ચાલીએ ને પડી જઈએ, તો એમાં પંડિતજી શું કરે? આત્મદેવ એ નથી સમજતા કે મારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિનો યોગ નથી, પણ જીદ કરે છે મારે તો જોઈએ. ભાગ્ય કેટલું બળવાન હોય છે કે સંતની કૃપા થઈ, ફળ આપ્યું, પત્નીને આપવા માટે કહ્યું, પણ જ્યારે એમ કહે ને કે તમારા ભાગ્યમાં કોઈ વસ્તુ નથી તો તમને મળવાની નથી. ધુંધલી પાસે ગયા, ધુંધલીને ફળ આપ્યું, કહ્યું આ ફળ ખાવાથી ગર્ભવતી થઈશ, આપણને સંતાનની પ્રાપ્તિ થશે. પણ આ તો છે ધુંધલી.
એટલે એ ફળ હાથમાં લઈને વિચાર કરે કે આને ખાવ કે ન ખાવ. ખાઈશ, ગર્ભવતી થઈશ એટલે પહેલું દુઃખ તો મારી નણંદ આવશે, બધું ધન લઈ જશે. બીજું દુઃખ તો ગયે ગામ પર કોઈ ડાકુઓ આક્રમણ કરશે. એવામાં હું ગર્ભવતી સ્ત્રી પોતાનો જીવ બચાવીને કઈ રીતે દોડીશ. ત્રીજું દુઃખ, નહીં ખાવ તો પતિદેવને શું જવાબ આપીશ. કેટલા તર્ક ને ધૂંધલીના કેટલા તર્ક. ઈશ્વરની કૃપા થાય ને, ઓલું કહેવત સાંભળી હશે ને કે લક્ષ્મી ચાલ્લો કરવા આવીને કપાળ ધોવા ગયા. આપણે એવા જ છીએ. પ્રભુ કૃપા કરે ને આપણે તર્ક શોધવા, કારણ શોધવા નીકળીએ તો ભગવાન કે રેવા દે બકા, તું લાઈનમાં જ બરાબર છે, નથી કરવી. કૃપાની અનુભૂતિ કરો. કૃપા કઈ ભગવાન કઈ આવીને એવું ના કહે કે તમને આ મળ્યું એ મારી કૃપા છે. કૃપાની તો અનુભૂતિ થાય. સત્કર્મ કરતા રહીશું, આચરણમાં સત્કર્મ હશે. જો શબ્દોમાં તો સત્કર્મ છે ને, માનસમાં પણ સત્કર્મ છે, આચરણમાં પણ સત્કર્મ છે, પણ એને વધારવાના છે અને આગળની પેઢીને પણ આપવાના છે. આચરણમાં સત્કર્મ હશે તો ક્યારે કયા સ્વરૂપે કોની કેવી કૃપા થઈ જશે. સુખી રહેવાનું એક કારણ તમને બુદ્ધેવો બતાવે કે તમારા પર પિતૃઓની કૃપા નથી, એટલે તમને એવું લાગે કે મર્યા પછી એ નાખુશ છે, એવું લાગે ને. જીવતા તમે એટલા દુખી કર્યા છે એટલે એ આપણે ભોગવીએ છીએ. વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા, વાત ન સાંભળવી, તમને શું ખબર પડે, ઇગ્નોર કરવા. ઇગ્નોર કોને કરાય ખબર છે? જે તમારા સારામાં તમને ખોટી રીતે હેરાન કરે છે. ઘણા લોકો તમારું સારું જોઈ ના શકે. ઘણા લોકો તમારી જે કેપેબિલિટીઝ હોય ને એને જોઈ ના શકે. તમે આ કરવા માટે કેપેબલ છો એવી એને ખબર પડે ને તો એ સહન ન કરી શકે, અને એટલા માટે તમારા સારા ગુણોને ખરાબ રીતે લોકોના સામે લાવવાનો પ્રયત્ન કરે. તો એવા લોકોને ઇગ્નોર કરો. પણ તમારા વડીલ, તમારા માતા પિતા અને અત્યારની મારી બહેનો તો કેવું તો વાક્ય શીખી છે, અમને તો અમારા દીકરા બહુ પાસે કોઈ આશા જ નથી, અમને તો ચાલશે, અમે તો અમારી રીતે જીવી લઈશું, અમે તો ઈચ્છીએ જ છીએ કે અમારથી જુદા જતા રહે. પૂછો, જેને માતા પિતા નથી, જેને પરિવારની હૂંફ નથી મળી, જેને સહારો નથી મળ્યો, જેને દાદા દાદીનો પ્રેમ નથી મળ્યો, ક્યારેક એને પૂછો. આ સંસારમાં કેટલા એવા લોકો છે જે એ હૂંફ માટે તડપે છે કે અમને પણ કોઈનો સહારો મળી જાય, અમને પણ કોઈનો પ્રેમ મળી જાય. ભગવાને આટલા બધા માણસોને એટલે જ મોકલ્યા છે કે એકબીજાને સાથ આપીને આ જીવન પૂરું કરીએ અને જાગૃત થઈને ઈશ્વર પ્રાપ્તિ પોતે પણ કરીએ ને બીજાને પણ કરાવીએ. એટલે પિતૃ એમ દુખી નથી કરતા, પણ જીવતા જે આપણે સુખ નથી આપ્યું ને એ ફળ આપણે ભોગવીએ છીએ. એટલે જીવતા એમને સુખી રાખો, ખુશ રાખો. અને આ બેન છે ધૂંધલી, અને ધૂંધલીના અલગ અલગ પ્રકારના તર્ક જે મગજમાં વિચિત્ર પ્રકારનું વિચારે, અને પડોશીને જઈને પૂછે કે હું આ ફળ ખાઉં કે ન ખાઉં. પડોશીને શું લેવા દેવા? તારે બેન ખાવું હોય તો ખા, ન ખાવું હોય તો ન ખા. પડોશી કહે તારા તર્ક સાચા છે, હા રેવા દે, નાખીશ. બહેનને કહ્યું તો હવે ધૂંધલી આવી છે તો ધૂંધલીની બહેન કેવી હશે? એટલે બહેન થોડી લાલચમાં આવી ગઈ, કહે કે હું ગર્ભવતી છું, તું તારા પતિને કહી દે કે તું ગર્ભવતી છે, હું તને બાળક આપી દઈશ, તું મને પૈસા આપી દે. કેવો સંસાર થઈ ગયો છે ને. માનવ આ સંસારમાં અત્યારના સમયમાં
ભજન સિવાય બધું કરે છે. ભજન સિવાય બધું પોતાની બુદ્ધિથી આપોઆપ કરે છે. ને જ્યારે ભજનની વાત આવે ને એટલે તર્ક કાઢે, મને આવડતું નથી, મને સમજાતું નથી, કઈ રીતે કરવાનું, મને તો બીક લાગે, ભૂલ થઈ જાય તો, પાપ લાગી જાય તો. તમે કરો જ નહીં તો કઈ રીતે ખબર પડશે કે ભૂલ થઈ? તમે કરો જ નહીં તો કઈ રીતે ખબર પડશે કે આને આ રીતે નહીં આ રીતે કરવું? શાળામાં જતો બાળક હોય, એ બાળક ક કમળનો ક લખે જ નહીં તો એને કઈ રીતે ખબર પડશે કે આ રીતે લખાય? લખશે, ઊંધો લખશે, લીટા પાડશે, ભૂલ કરશે, વારંવાર 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 જ્યારે પ્રયત્ન કરશે તો અંતે એ ક શીખી જશે, શીખશે નહીં. એવી રીતે ભક્તિનો કક્કો પાડો જ નહીં, હા, ક કમળનો ક કરો જ નહીં તો પછી કઈ રીતે? આ ધૂંધલીએ આટલું બધું કર્યું પણ પોતાના પતિના વાક્યને ન સ્વીકાર્યું કે હું આજે એક સંતને મળ્યો ને આ સંતની કૃપાનો પ્રસાદ છે, આટલું સ્વીકાર્યું હોત તો ભાગ્ય પરિવર્તન થઈ જાત. આપણી અંદર એ ડિસિઝન પાવર કહીએ છે ને, ડિસિઝન પાવર આ હોવો જોઈએ જેનાથી ભાગ્ય પરિવર્તિત થઈ શકે. પાછળથી પસ્તાવાથી કઈ થતું નથી. એટલે આ જે મનુષ્ય દેહ મળ્યો છે એમાં ધૂંધલીના જેમ બધું તો કરીએ છીએ, પણ શું કરવું સૌથી વધારે જરૂરી છે? શું કરવું? ભજન.